નમસ્તે બાળ મિત્રો, આજે આપણે 8મા પાઠના આગળના ભાગ વિશે માહિતી મેળવીશું. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આ બધા મહાન કવિ અને સાહિત્યકાર એ ભારતમાં કલા ક્ષેત્રે ખૂબ આગવું સ્થાન ધરાવે છે અને તેમના દ્વારા રચાયેલ સાહિત્ય અને અલગ અલગ કાવ્યો, અલગ અલગ કૃતિઓ એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, જેના કારણે આપણને પ્રાચીન ભારતની ઘણી બધી બાબતો તો ખબર પડે જ છે, પરંતુ ત્યારે સાહિત્ય કેટલું ઉપરી સ્થાને હતું તેની પણ આપણને ખબર પડે છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન, શાંકુત્તલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા તો તમારા પાઠ્યપુસ્તકમાં લખેલા મહાકાવ્યોના નામ છે અને નાટકોના નામ છે, પરંતુ આની કરતાં બીજા ઘણા બધા કાવ્યો અને નાટકોનો સંગ્રહ આપણા ભારતમાં અલગ અલગ સાહિત્યકારો દ્વારા તેની રચના થયેલી અને તેનો સંગ્રહ કરવામાં આવેલો છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસવીસન શરૂ થાય છે અને ત્યારબાદની 3 સદીમાં જ, એટલે ખૂબ વર્ષો પહેલાં આ સાહિત્યની રચના થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી છે. આ સાહિત્યમાં શિલપ્પદિકારમ, મણિમેખલાય ખૂબ જ અગત્યના છે. મેં તમને હમણાં જ કહ્યું કે આટલા જ કાવ્યો અને નાટકોના નામ તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે, જે ખૂબ જ પ્રચલિત છે. બાકી ઘણા બધા મહાકાવ્યો અને નાટકોનો ઉલ્લેખ આપણા ભારતના ઇતિહાસમાં થયેલો છે અને આવા ખૂબ સારા એવા મહાકવિ અને સાહિત્યકારોએ આવા બધા સાહિત્યની રચના કરી છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી એટલે કે અષ્ટાધ્યાયી નામનું એક વ્યાકરણ ગ્રંથ, જે સંસ્કૃત ભાષાનું સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે, જે પાણિની નામના વ્યક્તિએ બનાવેલું. તો આ મહાન સાહિત્યકારો જે પોતાની કૃતિનો અલગ અલગ સાહિત્ય અને મહાકાવ્યમાં ઉલ્લેખ કરે છે અને તેના દ્વારા તેની રચના કરે છે, જેના દ્વારા આપણને ત્યારના સાહિત્ય, ત્યારની ભાષા અને ભાષા વિશેના સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ત્યારના વ્યાકરણનો અને બધી જ બાબતનો આપણને ખ્યાલ આવે છે. તેની સાથે ત્યારની સંસ્કૃતિનું પણ તેમાં વર્ણન થયેલું હોય. ત્યારે જે કોઈ પણ અલગ અલગ રાજા અને રાજાના અલગ અલગ કૌશલ્યનો પણ તેમાં ઉલ્લેખ થયેલો હોય છે. પ્રજાનો અને પ્રજાના અલગ અલગ પ્રકારના સારા અને નરસા પ્રસંગનો પણ ઉલ્લેખ થયેલો હોય છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની 5મી સદી એટલે 500 વર્ષ પહેલાં. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. આપણે રાજા અશોકના શિલાલેખ અને મૌર્ય યુગ વિશે આગળના પાઠમાં જોઈ ગયા. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખકે હરિણેશ એટલે કે સમુદ્રગુપ્ત, જે ગુપ્ત યુગમાં કલાપ્રેમી રાજા હતા, આપણે આગળના પાઠમાં તે ભણી ગયા. તેના સમયમાં લેખક હરિણેશ, જે ખૂબ ખ્યાતનામ હતા, તેમણે પ્રયાગ પ્રશસ્તિ નામનું એક લેખ લખ્યો હતો.
તો આ લેખ પણ પ્રાચીન ભાષાની પ્રાચીન સમયની ઘણી બધી માહિતી આપણને પૂરી પાડે છે. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. તેની જ સાથે વીરસેન સાબાએ પણ એક લેખ લખ્યો હતો, એક પ્રશસ્તિ લખી હતી. તો તેના દ્વારા પણ આપણને તે સમયની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. હર્ષક ચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે, એટલે કે ત્યારના જે કોઈ પણ રાજાઓ હોય તે કેવી રીતે શાસન કરે છે અને તેની પ્રજાની સાથે કેવી રીતે વહીવટ કરે છે, આજુબાજુના રાજ્ય સાથે કેવી રીતે પોતાનું વહીવટતંત્ર સંભાળે છે, આ બધી જ બાબતો તેમાં આપણને દર્શાવી હોય છે. તેમણે કેટલા સુધારા કર્યા અને કેટલી ખ્યાતિ મેળવી, આ બધી જ વસ્તુ આપણને આમાં જોવા મળે છે. હવે વાત છે વિદેશી મુસાફરોના વર્ણન, કે ભારતમાં અલગ અલગ દેશમાંથી આવેલા મુસાફરો પોતાની સાથે ભારતમાંથી શું લઈ ગયા, ભારતમાં કેવી રીતની સંસ્કૃતિ હતી તેની વિશેનો કોઈને કોઈ માહિતી લઈને ગયા અને આ માહિતી તેમણે પોતાના અલગ અલગ ગ્રંથમાં લખેલી છે. તો તેની વિશે જોઈએ. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલીમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુઅન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. આ બધી બાબત આપણે આગળ પણ એક પાઠમાં ભણી ગયા છે, પરંતુ આ પાઠમાં ફરીથી તેનો ઉલ્લેખ થયો અને આપણા ભારતમાં પ્રાચીન સમયમાં વિદેશમાંથી કયા મુસાફર આવેલા અને તેમણે ભારત વિશે કઈ બાબતો પોતાના ગ્રંથમાં લખેલી તે આપણે આમાં જોઈ શકીએ છીએ. જો સમય હોય તો તે ગ્રંથ પ્રાપ્ત કરી અને તેની વિશે માહિતી પ્રાપ્ત કરવી જોઈએ. બાળમિત્રો, આ ભાગમાં આટલું જ. આવતા ભાગમાં આપણે વેપારીઓ અને નવા માર્ગો વિશે માહિતી મેળવીશું. આ પાઠના આ ભાગના હોમવર્કમાં તમારે ભારતમાં આવેલા વિવિધ મુસાફરો અને તેમણે લખેલા ગ્રંથોની યાદી બનાવવાની છે.